છે અને મનીષજીએ જેમ કીધું એમ બધું ફની ને બધું મિક્સઅપ કરવાનું છે, પણ પ્રતિક માટે એટલું બધું લોકોએ ફની કરી નાખ્યું છે કે મારા માટે હવે કંઈ ફની રહ્યું નથી. એટલે ઓન ધ સિરિયસ નોટ હી ઇઝ સો પંક્ચ્યુઅલ. ક્રિકેટ પ્રત્યે એનો જે લગાવ, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, એવરીથિંગ હી ઇઝ ધેર. અને છેલ્લા કેટલાય વખતથી બેટિંગ બી બહુ સરસ ઇમ્પ્રૂવ કરી છે. કીપ ગોઈંગ ઓન. બોલિંગ તો હતી જ, પણ બેટિંગમાં બી હવે એની ઇમ્પ્રુવમેન્ટ સારી છે. વી વિલ કન્સિડર એઝ એ વન ઓફ ધેટ ટુ ચેઝ ઓર એનીથિંગ. એટલે ગુડ બેટિંગ નાઉ. એન્ડ થર્ડ ઇમ્પ્રૂવ કરવામાં તો હું એટલું જ કહીશ કે એક્ટિંગ છોડી દે. संदीप You are Sandeep. नहीं वो फैमिली बदल गया. अब मिलका એટલે બીજો ઊભો કર્યો. જો મને સંદીપ વિશે કંઈ પણ પૂછવાનું કહેશે તો I would say is very genuine as a person, very energetic as a person as well. અને જ્યાં સુધી સવાલ ક્રિકેટની ને ઇન જનરલ વાત આવે છે તો આઈ ગેસ મારથી વધારે બધાને ખબર જ છે કે he is very punctual. That's what I feel as well, but I guess everyone can comment on a personal level as well. ફની તો હવે કે છે तो क्या सही है. अरे संदीप, टारगेट क्या है उसका? लाइट बेचने का टारगेट क्या है उसका? थैंक यू प्रतीक भाई. थैंक यू. शैलेश 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 शैलेश. अर्पित भाई. Oh, we can put it back. अभी तक यो बोल आना बड़ा क्या हुआ है अंदर डाल दो. गाला. ओ जाओ. सोच के बोला. माइक बाद में मेरे ही पास है. ये क्या मैजिक इसका तो नहीं आएगा अभी. गाला के बारे में अगेन very committed. You know, always we see him every week. In terms of bowling में I mean बोल दे. पिज्जा जैसा फील हो रहा है कभी डूबे आ गए पूरे स्टेज पे 2-3 फाइट चलता है. bowling में he is a good bowler, but in terms of wide बोलने वाला भी मैं बोल रहा हूँ यार. नहीं, but you know, at times he bowls very well. Batting में yes, last few weeks हमने देखा है कि you know he's turned the match. Batting काफी अच्छी रही है, and you know just keep doing that. Yeah, I think that's it. Thank you. विशाल आइए. I think cycle. आगे चला. What a timing. What a timing and what a name. One and only Ravi Shastri. आओ तो बचिए. અરે મારે આમાં મારે હું या अशोक बिंदा है. Sex. अशोक कितना रवि शास्त्री. સોરી માટે સૌથી પહેલા તો એક જ કહીશ કે રિવર્સ સ્વીપ મારવાનું બંધ કરો. પથ્થર ઠોકી નાખી દે. એટલે આવવાનું બંધ કરું તો એમ કે છે तो मारवानो છું. સોરી માટે તો આપણે ઇનફ કહી દીધું. એટલે આઈ ડોન્ટ નીડ ટુ ટેલ મચ અબાઉટ ઇટ, બટ વોટ યુ ડુઇંગ ઇઝ ફિનોમિનલ, ઇટ્સ અમેઝિંગ. हमारा पण जब आवाज चलती थी तो मनीष वाज लाइक कि कोई ऑफेंड हो जाएगा या कुछ अगर किसी को बुरा लगेगा क्योंकि मेरे पे डाल दे. मेरे साथ तो सबका बुरा हुआ है, तो डोंट वरी अबाउट इट. सो डोंट वरी अबाउट इट. So no, fantastic, great spirit.
one quality I really love about him is how he is how he is so involved in cricket with Vihan or any kids that comes to play like Hiraj or Taran or he works really hard. Last year lockdown he worked really hard with Taran, Hira, Vihan, etc. So that's phenomenal. He's passing on, whatever he's learning from us. So yeah. Time zone check नहीं No. I can go on and on. But I really had a good name. So thank you, sorry, for what you're doing. વિહારને કેવું પડશે ને ઓલું રાઈકેશ હવે હજી પણ મને ડર લાગે છે બોલું કે નહીં બોલું ભાવે બોલું જ્યારે બોલિંગ કરવા આવે ને મને એમ કૃષ્ણ ભગવાન દેખાય એ એક આંગળી પર સુદર્શન ચક્ર ફેરવતા હતા, એક આંગળી પર બોલ ફેરવે છે અને બોલ ફેરવે એટલે કેવો ફેરવે આમ ટીચીને ફેરવે નાખે ત્યારે ટીચી ના કે આ અહીંયા જવાનો ઓફ હા એ જ તારે વચ્ચે ટીચી કહેવાય મુંબઈ પર ભાવિન માટે કંઈક બોલવું હોય તો સ્પોર્ટ્સમેન સ્પિરિટ તો છે જ એનામાં 100%. ક્યારે પણ 100% આપવાની જ વાત હોય કશે પણ કોઈ જગ્યા પર કશે છોડવું નથી એને સાચું સવાલ આપી દીધું. એટલે જ્યારે અમુક લોકો ના આવે ત્યારે 100% આપી દે છે ફૂલ I cannot say no in that. પણ એક જગ્યા પર ભાવીને બહુ આપણે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. કોઈ કેચ છોડે તો બકા થોડું છોડ ને આપણે ક્યાં વર્લ્ડ કપ છોડ્યો છે કોઈએ અરે મિસફિલ્ડ ની વાત કર. એનીબોડીમાં મિસફીલ થાય ને ચોખ્ખો અમે થાકી ગયા હવે ઓલાથી ના પડાય. હા હવે ઠીક છે. Now, but Bhavin has been a core committee to bring this GCC club till here. Yes. With their કોઈ પણ વચ્ચે પડ્યું હોય ને મારે કશે ના બોલવું હોય તો ભાવિનભાઈ વચ્ચે આવી જ જાય છે કે તું મારા ઉપર છોડી દે. જે રીતે હું બધાને કહું કે તું મારા ઉપર છોડી દે, મારે પ્રોબ્લેમ આવે તો હું બે જણ પાસે જતો રહું, એક દેવાંગભાઈ ને એક ભાવિન પાસે. થેન્ક યુ. કપડી આયા. તારક બેમાંથી કે તારક remove નહીં next one next 40 over 50 over 70 over બોલી તો સ્ટાર્ટ લે. ગૌરંગભાઈ એ તો મેં પહેલા કીધું મેં આપણા સમૂહમાં કોંગ્રેચ્યુલેશન ગૌરંગભાઈ ફોર યુ ભાઈ એ બી હિરાવીન ગેંગમાં આવી ગયા છે. એટલે બી મોડા આવશે next time. ઓન ધ વે લગે ત્યારે ગેડવાની બહાર આવ્યા. ગૌરંગભાઈ માટે તો કહીએ તો આમ તો એ સૌથી નજીક રહેતા હતા, મેં સૌથી લેટ આવવાના. મને એવું કીધું કે અમે જવાબ કે સાચું બોલજે જે બોલે એટલે મેં જે હતું સાચું બોલ્યો. on the way લખેલા બેડમાં એ હું ના પણ ગૌરંગભાઈ લેટ આવીને બી ટીમમાં ઇન કરીને અને કવર કરે છે, વિચ ઇઝ વેરી ગુડ. એમની બોલિંગ બેટિંગ ઇઝ નાઇસ. અને બેટિંગમાં જ્યારે એ રમવા આવ્યો ત્યારે એક જ મારું ટાર્ગેટ હોય કે ગૌરંગભાઈને કેવી રીતે લેવા, કે સ્ટ્રેટમાં તો એ જ્યારે મારે ને ત્યારે આપણને કોઈને જોતા જ નથી, એમની વચ્ચે કોઈ સંબંધ રાખતો જ નથી. હા એક્ઝેક્ટલી, આપણે બી મરાઠી એવી મારે. એમની વચ્ચે કીધું મારા કે સોલાપુરનો ચોરસો છે, તમે આવું ના મારો મને. એટલે commitment is good. Sometimes
as well. ग्राउंड पकड़ देना ही है। अमूल पे तुमने पिक दिन थकी गया। पास जो प्रोग्राम में थैंक यू लकी ने भी તમે બી હવે બેંકર જેવું કરો છો તો ધ્યાનમાં ના પડે ને નહીં કરવાનું એકલા ચિઠ્ઠી આમ ऑफिशियल स्कोरर ऑफिशियल स्कोरर आजकल हमारे पास कंप्यूटर आने लगे हैं तो और आपका थोड़ा सीपीयू स्लो है रैम पर फिर भी ओल्ड इज गोल्ड कोई बीट नहीं कर सकता आपको स्कोरिंग में तो नंबर्स और एडिटिंग मनीष भाई के लिए नोबडी कैन बीट मनीष भाई नंबर्स आई वुड से नंबर्स में उनको बहुत लगाव है वो मारवाड़ी है ओनली मारवाड़ी सेल्स में थोड़े जीन्स दिखाई दे रहे हैं नहीं आई थिंक मनीष भाई का क्या कहना अभी आई थिंक एवरीबॉडी नोज उनका पैशन उनका लगाव और ये इवेंट एप्पल आए पर विंडोज है विंडोज एप्पल आया तो क्या हो गया विंडोज है विंडोज एग्जैक्टली के सामने ये उंगली भी क्या है वो भी तोड़ दी थी उन्होंने हाँ कहीं पकड़ने में तोड़ दी थी कैश के बारे में कोई बात नहीं करेगा एग्जैक्टली अभी क्या बोल रहे कि कैच में प्रैक्टिस करने की जरूरत है हम आप थोड़े जल्दी आ जाइए करें तो फिर हम थोड़ा जल्दी आने की बात कर रहा हूँ तो या लव योर डेडिकेशन योर पैशन वो क्रिकेट और ऐसे ही हमें एंटरटेन करिए कीजिए ऐसे और इवेंट्स ऑर्गेनाइज कीजिए और थैंक यू रंग भाई आई Okay, toss is done. We are batting first. Okay. Thank you, Gaurav bhai. I was really scared. आप वो पर्सनल चीजें मत बोल देना. वो सबको कुछ पता रह गया क्या? अभी नहीं है आप कुछ छुपा नहीं रहे. कुछ रह गया? आशीष सॉरी कुछ रह गया. मतलब I would say I'm the most luckiest person. As Devang bhai said he can talk about Agar for a day, I can talk about Devang bhai for years. आपका दूसरा कौन आएगा चिट्ठी कौन निकालेगा Devang bhai is like Devang bhai we already started this. We already started this event with Devang bhai introduction, so we don't need. But this is what personally how I feel. You know the person who has brought the check. Devang bhai is like he has continuously got me out 7 or 8 times. तो जब भी सॉरी की टीम आती है तो मैं सोचता हूँ देवांग भाई कर दूंगा टीम है क्योंकि कई बार होता है कि आई एम फॉर्म और बैट फॉर्म डजंट मैटर बट ये देवांग भाई आ रहे हैं उनका बॉल पे मतलब आई एम ट्राइंग टू लीव द बॉल बट बॉल कैसे विकेट्स पे जाता है नो वन नोस ही इज द टिल डेट यू नो द बेस्ट बॉलर ऑफ जीसीसी आई वुड से लाइक आशीष भाई तलेश तोमिल एवरीवन बट I am pretty sure कि देवांग भाई के आगे ये जगह आके किसको तो मैं हिट कर दूंगा. Everyone really has a respect about not just as a person but even as a cricketer. देवांग भाई is phenomenal. Now some light part. देवांग भाई के पास जब कोई रूल लेकर जाता है देवांग भाई सोचते हैं अभी मैं क्या करूं. टेक्स्ट बुक तो ये रूल है लेकिन थोड़ा ट्वीट कर सकते हैं. बहुत ज़्यादा चेक कर चाहे वो नो बैड रूल तो कुछ भी हो. But for us, Devang bhai is like Patthar ki Laki. We just believe him and his experience, his guidance,
off the track, even Vitrang or anywhere is always there, and please keep showering your blessings on us, and hats off to you all. Okay. Okay, Bhavik bhai, if you can come because Mehman is already done that. તાળી નાખી દે. तो मेरा कौन बोलेगा? नंबर आएगा. छोटा वो बोलेगा सब बोलेगा देखकर नहीं, बिना देखे. आशीष में जाओ. જે હોય આશીષ બોલું ને તમે ક્યાં જોવા ગયા हार्दिक. આમાં ઓછો આવે છે હા, એટલે બહુ બધા છે. શીખવાની બહુ જરૂર છે. શીખીને આપશે. હાર્દિક ભાઈમાં તો શું કેવું એટલે ટાઈમસર એક તો ભાવિનને પિકઅપ કરવાનો હોય છે કે ભાવિને હાર્દિકભાઈને હું પિકઅપ pick up કરવાનો કરું દર વખતે. એટલે હું always late પડું. ના પણ હાર્દિકભાઈની બોલિંગ અને બેટિંગ સુપર એક્સલેન્ટ બધાને ખબર છે કેમ બ્રહ્મા યાદ નથી નિર્દેશ બેસિક્સ વાળી કે એની બોલિંગ આવે ત્યારે ડેફિનેટલી હું સામે હોત તો ફાટે જ છે અને કીપિંગની પાછળ બી અમે ઉભા હોય ત્યારે પ્રતિકભાઈને બી કહેવું પડે કે ભાઈ અમે પાછળ ઉભા રહો પ્રતિકભાઈ કે આગળ ઉભા રહો બીજું હાર્દિક બોલિંગ કરે છે અમે કોઈ બીજું નથી કીપ ઇટ અપ અને ગ્રીન અંડરવેર થી ચાલુ કરે. આમાં તો હું તો નથી ખબર પણ જે બે હાથે બધું કામ કરી શકે એ જ અને ઓલવેઝ પોઝિટિવ એટીટ્યુડ કંઈક ભૂલ કરવાની ધગસ કરી નાખવાની તમે કરી નાખવાની ધગસ જેનામાં હોય જસ્ટ એન એક્ઝામ્પલ આજે જ મારે કંઈક કામ હતું એટલે મેં જોયું કે દેરાસરમાં કે મારે જે કંઈક કામ છે એ ટાઈમે દુલા આવવાનો છે એટલે મેં એને ફોન કર્યો તું આવી જજે મારે આટલું કામ છે આવી ગયો મને હેલ્પ કરવા ચાલુ કરી તો મને ખબર પડી કે આની હેલ્પની જરૂર નથી પણ એ પોઝિટિવ એટીટ્યુડ થી એને મને ટોટલ હેલ્પ કરી ભલે જેવી કરી બટ ઇઝ સો શું કહેવાય ઓપન હાર્ટેડ કે ઇટ ડઝન્ટ હેવ શેમ કે ચલો મને થોડું નથી આવડતું તો ડઝન્ટ મેટર આઈ વોન્ટ ટુ હેલ્પ so yeah and enthusiasm is up to the peak ગાડી માટે કંઈ બોલવું પડે ગાડી માટે બોલવું પડે ગાડી ઘરે લઈ જવાનો છે મને અને આ સીન એટલે મને તો આપણી જોડે અહીંયા રમતો તો પછી પ્લેસ વિથ મી એઝ વેલ કિંગ્સ લેન્ડિંગમાં એ ગ્રેડમાં એન્ડ હી હેઝ અ ગુડ કમિટમેન્ટ બે હાથે બોલિંગ કરી શકે સામે ઓર ડૂબરાઈ જાય કે આ શું કરે છે માણસ 3 બોલ પેસ નાખે અને ત્રીજા સુધી અમ્પાયર લેફ્ટ આર્મ સ્પિન એટલે અમ્પાયર કે શું હમણાં તો રાઈટ તો ઠીક છે બેડમિન્ટન ચાલુ છે अच्छा 2 रैकेट अलाउड अगर 2 रैकेट अलाउड होते तो वो वाटी लगा देता है हाँ, मगर पिचिंग में समर में कपड़ा पूरा सारा मेरे को
मेरे को बोला कि जब जैसे वो उसकी स्टाइल तो देखो, जैसे रैकेट बदलता है ना वैसे ही फोल्ड मारता है. So nice, very helpful and very kind person. Ritesh. एक साचो लेफ्टी અને એક પાર્ટ ટાઈમ લેફ્ટી. Ritesh. નામ તો સાંભળ્યું છે બધાએ. કેવું નામ કે જે હતું Honestly speaking, આપણા જીસીસીમાં એકદમ ક્લીન લીડર હોય ને તો હી ઇઝ ટોપ 5 માં આવે છે. હું મારું નામ પહેલા નથી બોલતો. But of course, he is honestly he is one of the best clean leader. ફેમિલી કમિટમેન્ટ એટલે રેગ્યુલર નથી આવી શકતો, વી કેન અન્ડરસ્ટેન્ડ, પણ નહીં ચાલે આવું પડશે. એની બોલિંગમાં થોડી વધારે પ્રેક્ટિસ કરે તો થોડું આઈડિયા વધારે રહેશે, બીકોઝ યોર બાકી હર 2 મહિને એકવાર નામ લખાવે એટલે સોરી સીધો ગ્રાઉન્ડ ઉપર નામ તમારે મારા માટે નથી બોલવાનું. આમ કોણ નથી અમુક વાર ફોરિંગ બેટિંગમાં આગળ પાછળ થઈ જાય છે, પણ he અન્ડરસ્ટેન્ડ વેરી ગુડ. ફર્સ્ટલી he is honestly he is one of the great player for GCC. Most important for everyone. આપણે બધાની એજ વધતી જાય તો બેટરને થોડી ફિટનેસ સારી રાખીએ આપણે, યુ નો ધેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે દર વખતે અમારે લોકો પાછળ ફિલ્ડિંગ કરવી પડે એટલે 10 વાગે પહેલા બસ. Thanks very much. Let's keep coming. કોઈ પણ બોલતા બીચ લેપટોપ વેરી તો બોલવું છે. વિશાલ હા, મૂકી દેશે. નહીં બોલવું મારે. ઘરે બી મારે અહીંયા બી મારે કોણ છે ઇન્ટ્રો તો કેવી આપું, બટ ઇટ્સ બીટ લાઈક આપણે હું તો પર્સનલી એવી રીતે કહી શકું કે આપણે થોડો બોલિવૂડ એક્ટરમાં જે કહેવાય એની આંખો. ના મેં સાઉથ ઇન્ડિયન નથી કીધું. બોલિવૂડ કીધું ભોજપુરી. પર્સનલી તો એ કહેવાય કે જે ઇન્ટ્રો આપ્યો બીટ લાઈક નોટ રિલેટેડ ટુ જીસીસી બટ બાય પર્સનાલિટી કે એના માટે જે મેં બોલિવૂડ એક્ટરનું કીધું, ઇટ લુક્સ લાઈક બીટ લાઈક યુ નો હેન્ડસમ person in our GCC. He is trying to say મારે વન બેક એપ છે એ જોડે. No. And regarding the cricket, I would say કે બધા કે છોડે તો ફ્રીક્વન્ટલી આવતો મેચ તો છોડે છે, બટ એ પણ એકદમ તો નાચ કહેવાય. શરૂઆતમાં પોઝિટિવ બેકગ્રાઉન્ડ બનાવી છે ધીરે ધીરે. હા, એનો એક જે મોસ્ટ વધારે પાવરફુલ કહેવાય કે જે ઓફસાઇડ કટને જે મારે છે, ઇટ્સ વેરી ઓસમ કે એની ઓફ ધ બોલ ઓફસાઇડ ઉપર ઇઝ લાઈક યુ નો વેરી ગુડ. બટ બોલ મારા પછી પણ એ જસ્ટ વેઇટિંગ ફોર ધ ફોર્સ, અને એવું નથી કે હું ફાસ્ટ દોડી શકું છું તો હી કેન કવર અપ, તો એટલીસ્ટ હી ઇઝ લૂઝિંગ 2 runs on that thing. બોલિંગ ઇઝ મીન્ટ ટુ બી બીટ લાઈક યુ નો થોડુંક એના વર્કઆઉટ કરવા જેવું છે કે ભાઈ બોલિંગ ઉપર નો ડાઉટ એને 1 કે 2 ઓવર જ પાછી મળે છે, કોન્સ્ટન્ટ મળતી નથી. તો દેટ ઇઝ અ પ્રોબ્લેમ અમારા બધા માટે કે ભાઈ એક ઓવર મળે છે પણ વી કેન નોટ પરફોર્મ વેલ. અને રિગાર્ડિંગ ધ
કમિટમેન્ટમાં કહેવાય તો હી ઇઝ ઓલ્સો કમિટેડ એન્ડ આઈ થિંક મેં સાંભળ્યું પણ છે કે બીજી લાઈક સૌમિલ હાર્દિકની જેમ પેલા મેચીસ ઉપર ને એના ઉપર પણ રમે છે તો આઈ થિંક હી ઇઝ મચ મોર આઈ થિંક કમિટેડ ટુવર્ડ્સ ધ ક્રિકેટ એઝ વેલ એઝ બેડમિન્ટન કે એવા સ્પોર્ટ્સમાં તો રિગાર્ડિંગ ધ સ્પોર્ટ્સમેન્સ ઇઝ બીટ લાઈક યુ નો થેન્ક યુ ફોર દેટ થિંગ એન્ડ This is a tough one. So, I started cricket 6 years ago in Sydney Cricket Club, Sydney Cricket Club. Good job. Cricket Club, okay? And there were days where we were just 7 players we played. Saureen, Bhavin, Apurva. We played with 7 players only. Ashwin Goward. Yes. And again, he's one of the most committed player. He's like consistently coming, like, and again, once he says yes, he will never say no. Actually, he always comes. Actually, and then one of the most, I would say that non-controversial person. Actually, 100%. he will say something, and everyone will listen. Okay, no one will argue about his word actually. And personally, he's my one of the favorite person actually. I'll tell you one thing honestly here. He got a big house in Big Croft actually. This is one person's story, right? And then he shared me about that house and everything. Actually, they gave me some confidence, and I got a couple of properties after that actually. Share the profit, please. Valid point. એક છે આશીષ તારું ટાઈમ બાકી છે હજી. Lay low. Yeah, so yeah, he's very clean person. જેને કાંઈ કોઈ scam નહીં થાય, કોઈ fake scam તો અમે no but કોઈ મોહમાયા જ નથી. અમે કે બીજે So yeah, that's about him. ઓન ટ્રેસ ચાલુ થઈ ગયું છે પ્લીઝ લઈને બેસી જજો પાછા પોતાનો ચાન્સ આવે તો જતા રહેજો એટલે આ બતાવી દે ને ભાઈ બીજી ચીજ તો બોલે ચાલુ બોલતે નથી જો એકવાર લઈ લઈએ હા તો 10 મિનિટ બોલો. ઓકે તો પતાવી જ દઈએ પકડ કરો 5 મિનિટ. હજી 10 એક છે. હા એટલે 12 લાખ છે એટલે આપણે લઈ લઈએ. Harshit. SRD meets SRD. So, હું હર્ષિતને not only through GCC ઓળખું છું, but you're right, through SRD interactions, and we are very good friends outside of cricket as well. So everybody knows about Harshit ke he's one of the most soft-spoken person in the whole of GCC and outside as well. And જ્યારે પણ you need to get runs or allow someone to score runs or chase, you always rely on Harshit. એનું જે લેફ્ટ ગુડ શોટ જે છે બેકવર્ડ ઓફ સ્ક્વેર જે બેકવર્ડ ઓફ પોઈન્ટ ને બધે ઇઝ જસ્ટ અમેઝિંગ. એને બોલ પકડવા માટે યુ નીડ ધ બેસ્ટ ઓફ ધ ફિલ્ડર્સ સ્ટેન્ડિંગ ધેર. એટલે fielding as well, Harshit is one of the top fielders. Bowling is amazing, and again, overall, he's just a gem of a person. કંઈ પણ હેલ્પ જોતી હોય પહેલા આવી જાય પેકિંગમાં આ છે તે છે કાંઈ પણ હોય, Harshit is always there, so you can rely on him always. Everyone, please. Everyone. Yeah. Okay, Amit Bhai ne to like ઘણા વખતથી ઓળખું છું, drug and he's always there.
And cricket, I think he started coming a bit late because of some pressure, maybe Devang I was and that's why I think like you cover he would be playing the way he's bowling करे जाते हैं ना, and he's become one of the best spinners. And also the way he feels like I know ने Hungary ने injured the because of taking a catch, and it left what time he is being retired. But yeah, I mean, we sort of get inspired that at this age the way he feels is between catch. We get inspired always, and fitness level the way he plays cricket has improved a lot in the last couple of years. So yeah, and I've heard that he plays badminton as well very well, and so basically he's committed to sports, which is very good. And yeah, keep on coming, and I hope the Hungary is now pretty much there. भाई गोती ना आते हैं जाओ जाओ मोड़ा पर भी काम तो स्कार्फ ड्रेसिंग में कोई Record है. हाँ रिकॉर्ड है ना એટલે એટલું જાણું છે કે પેડ પહેરીને બોલિંગ નથી કરી બાકી કવર પર બી Fielding, पूरा inner circle with pad. I know Bhavinbhai for ખબર કે 10-12-15 વર્ષથી ઓળખું હજુ કેમ ઓળખી શકે Bhavinbhai, they're like a very close friend of the field as well. Bhavinbhai, of the field, I would say, very soft spoken, very calm. કદાચ અમે લોકો તો ઘણા બધી વાર ફંક્શન હિયર એન્ડ ધેર પિકનિક આ તે બધે જતા હોઈએ ક્યાંય પણ ક્યારે આઈ નેવર એવર સીન હિમ એંગ્રી કે ગુસ્સે થઈ જાય ને that's his best quality, like one of as you all know that like he's a like really successful businessman as well. Cricket માટે વાત કરું તો yes, first of all commitment with his busy life and all this work, and but 5 o'clock 5:30 message as you're on the way, anyone wants coffee or something, so that's there for it's a ગણવા હોય એટલે સાચી વાત કરો છો okay. Now Bhavinbhai, like मैं start करूँ ત્યારે I seen him as a like a good batsman, but lately last few years I see him he's a good wicket keeper as well. Lately few good catches and everything, so improved a lot in wicket keeping. અને જેમ કુંજે કીધું કે હવે તો બોલિંગ એ માંગે છે પણ હવે ચૂડ વસ્તુ જેવી છે બોલિંગ ના બધું બેટિંગ માં ઉતરી જવું બોલિંગ ના આપણે સમજ બેટ લઈ ફેટી કરેક્ટ અને એઝ અ લાઈક કેપ્ટન હોય ત્યારે તો કંઈ વાંધો જ નથી પણ કેપ્ટન હોય ત્યારે બહુ તકલીફ થાય સારું કે સારું કેવું બધું હોય પણ પાછા પેલા કોઈ બીજા સૌરી જો કેપ્ટન તો બોલવા બી ના લે પાછું એટલે he is very into in the game when he is on the field, so and I always love to watch him either batting or wicket keeping, so yeah. उधर
एक दूसरे और को बोलो यार इंट्रोडक्शन दे दो Actually, I don't know anything about you guys on field. Okay, rarely I should know about it because I have other family commitments. But I see your commitments and people getting up at 4:30 and walking ground and making teams at night and wherever he is. So well done, guys. Keep it up and I wish to start again, but I guess once my commitment gets over, definitely wants to be a part of this GCC. Let's see, and with Aman, I don't know, I'm not, don't have much, parijay nathi eની સાથે, but I don't know what to say about him, but I guess he's, that's good. હમણાં citizenship પર Citizenship, yes, Mike. I remember Mike. Last week we had a mic party together. Yes, so that's about him and me actually. Thank you. Yeah. Deepak is telling something because he don't have idea. So he don't want to So I want to take your question. Mirza ko kaya Sorry, okay. Actually, more than me, I think Manish would be the right person because Manish is I will, but then Manish also will continue. Because तो भी शादस ले लिया, खाना खा लिया, है ना, फिर life is sorted. What can I say? One thing is for sure कि no matter कितना irregular है अमन जी, फिर भी he tries his best to be there. He has promised many times, but he has kept a promise few times. So please be more regular, Aman ji. We love to have you, and please be a part of the team on a regular basis. और टाइमिंग दोनों टाइमिंग गलत है उसका मैसेज करने का और No, that's true. That's very true actually. जैसे अमन जी का कोई मैसेज आता है ना, तो हमको ऐसा लगता है कि ये सॉरी बोलेगा. अमन भाई के बारे में क्या बोलूं? नहीं, अमन भाई के बारे में क्या बोलूं? उनका टाइमिंग बैटिंग में तो बकवास है, मैसेजिंग में भी बकवास है. सोचते ही नहीं है कौन से किधर क्या मैसेज करने का. कोई भी टाइम पे किधर भी मैसेज छोड़ देते हैं. वो नहीं सोचते कि उनके पीछे 5 जन को बाद में काम करना पड़ता है. 5 जन को काम पे लगा देते हैं मैसेज करके. कल के 5 जन और ऐड करने थे उसके लिए. नहीं कौन से अमन भाई टू बी वेरी फ्रैंक बहुत एंटू है. आते हैं खेलते हैं, बॉलिंग नहीं मिलती है, कभी बैटिंग नहीं मिलती है, पर कभी कंप्लेंट नहीं करते. Yes. आज तक ऐसे करके 2 महीने नहीं मिलेगी वो बोल दिया. नहीं कभी आके मेरे को बोला बट अमन भाई ने अभी तक कभी मेरे को ऐसा आके बोला नहीं कि मेरे को अभी तक बैटिंग नहीं मिली, मेरे को बैटिंग के लिए प्रमोट करो. वेरी गुड ऑन यू फॉर दैट. आगे भी कम है तो मेरा भी फॉल्ट नहीं है. और वो रेटिंग करते हैं. कौन है भाई? हम स्पीड नहीं अच्छा वाला तारक तो है. सॉरी यार एक सिक्स, बे सिक्स, थ्रो सिक्स, 4 सिक्स, 5 भी गए. नहीं भाई, 8 6 8 वाइड, 6 6 वाइड.
Okay, guys. So, as I've not been so regular in the but whatever I've seen of Tarak is one of the very few fielders from the deep, very good throw. Okay. Good batsman as well. So all rounder, you can say one of the few all rounder in the GCC I've seen. And I would like to call anybody else from you who have seen more of him to speak apart from this. ભાવિનભાઈ સાચું કહું તો તારક સારો બેટ્સમેન બી છે અને એકવાર આપણે જ્યારે કોમ્પિટિશન ચાલુ કરી ને ચક્કાસ કોમ્પિટિશન ત્યારે હી મેડ અ 50 ઇન ધ ફર્સ્ટ સો સારો બેટ્સમેન છે પણ કેવું છે કે બોલિંગમાં તારો સારો હોય ગમે તેમ ના પણ એનીવેઝ તારક ખરેખરમાં સારી બેટિંગ તો કરે છે સારી બોલિંગ બી કરે છે પણ કોઈક વાર નહીં પણ 80% ધોવાય છે એને જે ઇમ્પ્રૂવ કરવાની જે છે ને એને એ જે કુદી કુદીને બોલ નાખે ને થોડુંક ઇમ્પ્રૂવ કરીને ઊભો રહીને ઓકે આ પાછું તારક તું કોઈ ચીપી બાત એની વિશે મજા ઓફ ફિલ્ડમાં તો આઈ કાન્ટ થેન્ક હિમ ઇનફ બહુ હેલ્પ કરી છે સ્ટાર્ટિંગના દિવસોમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ જોબ લાગી હતી દેવાંગ વે થ્રુ વેરી હેલ્પફુલ ઓલવેઝ ધેર પણ ક્રિકેટમાં વાત કરી તો બહુ બધા ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે રમવા કરતા વાતો અને ગુસ્સો વધારે થાય છે ફિલ્ડિંગમાં બધાને એન્કરેજ કરે છે પણ જ્યારે નો વારો આવે છે ફિલ્ડિંગમાં જ્યારે બહુ મુશ્કેલ થાય છે એ જ વસ્તુ જે સ્ટાર્ટ લેવાની આપણે વાત કરીએ છીએ એ જ થોડું કેચિંગ સારું બીજાને ઇમ્પ્લિમેન્ટ કરાવવા કેચિંગ સારું બીજા ધક્કો મારીને ઓલરાઉન્ડર સ્લેજિંગ પણ બહુ સારું સ્લેજિંગમાં નંબર 1 છે પિક કર સ્લેજિંગમાં સ્લેજિંગમાં છે સ્લેજર અને કેપ્ટન આશા અમારા બધાની દિલ્હી બરાબર નીકળી રહી છે ધીરે ધીરે શોટ આંખો બહુ સારી આંખો એ તો કે પેવેલિયનમાં બેસીને પેલી બાજુ ખડમે 6 છે કે कैप्टन कोई हो या कोई फर्क नहीं पड़ता कैप्टन कौन है ये कॉपी स्टेटमेंट एकदम सपोर्टिव है હું તો છે બીજું કોણ હું કોઈ કેપ્ટન ને કહેવું પડે કે ભાઈ હું છું અને બેટિંગ ની ચૂન તો કેપ્ટન ને અમુક જ એવું કે ભાઈ મારા બે હાથ અને મારા બે કાન શરૂઆત કરીને કોણ જાય છે હું જાઉં કેટલામો નંબર આવશે આ જશે ત્યાં બિચારો બેટ્સમેન હોય એને પણ ઉભો રાખી દે બી 5 બોલ થઈ ગયા હવે માર એટલી બધી બેટિંગ એમનું નામ આશીષ और इसीलिए कैप्टन मैंने तो ओपन किया कैप्टन कैप्टन तो पाजी કે મેં તો બધાને પૂછ્યું પણ કોઈ આગળ ના આવ્યું બધામાં કોને પૂછ્યું ના એવું નહીં પાછા પૂછ્યું ત્યારે કોઈ આગળ ના આવ્યું ના પાછી પૂછો
વાળા 6:30 પછી આવ્યા હતા એટલે એમને 6 પછી જ આવવાનું એવું तारक रिकॉर्डिंग है वो रिकॉर्डिंग लिंक इनको भी मिलेगा અને સાથે રાખી ટીમમાં તને આશીષ સાથે બીજાને વાઈસ Thank you. That's it. बार Thank you guys. બજાવો ભાઈ એમ કે બોલો ભાઈ अभी तो મને હજી બી પહેલો દિવસ યાદ છે જ્યારે ભાવિને મને કીધું કે આપણે કંઈક સ્ટાર્ટ કરીએ અમે ઓલરેડી એક મેચ રમી ચૂક્યા છે અને દેવાંગભાઈએ મને કીધું કે ચલો ને સ્ટાર્ટ કરીએ બેક ઇન રિયાના બોન્ડ પહેલા 2012 સમય અને થેન્ક યુ ભાવિન દેવાંગભાઈ થેન્ક યુ સૌરીન લવ યુ હવે અર્પિતનો વારો આવ્યો તપસ્વી તમારો અર્પિત રેગ્યુલર નથી આવતો બીકોઝ ઓફ તપશ્ચર્યા રેગ્યુલર તપસ્યા કરે છે પણ જ્યારે તપશ્ચર્યા નથી અર્પિતે હમણાં વર્ષી તપ ચાલે છે બિફોર લાસ્ટ યર ગઈકાલે રાતે મીટિંગમાં ભેગા થયા ને તો મેં એને કીધું કે હવે આગળ શું કરવાનું તારે તો કે યાર મેં આજે હજી કશું નથી કર્યું મારા સાહેબ કેટલું કરે છે મેં તો અર્પિત સુધી તમે આગળ વધો અમે બધા તમારી સાથે છીએ એટલે હવે તમે સમજી શકો છો કે કોઈ ક્રિટિસાઇઝ ના થાય મારથી અર્પિત બોલિંગ નથી નાખતો પણ બેટિંગમાં ઘણી વખત તકલીફ આપે છે ક્રોસ શોટ મારીને ધોકા મારીને આર્ગ્યુમેન્ટ કરીને સ્પેશિયલી બની સાથે બનીને મિસ કરીએ છીએ આપણે અત્યારે સ્વાગત બની સ્વાગતને તો ઓલરેડી ગ્રુપમાંથી બી નીકાળી તમે પેલા ગાંજિયા ના ઉતારો Anyway, over to Arvind. Thank you guys. આવી તો મેચમાં રહેતો હોય તો રોહિતભાઈ લેટલી મને જ્યાં સુધી યાદ છે 2 વર્ષ પહેલા આપણે એમને શરૂઆત કરી 2 વર્ષ જેવું થયું એમને અને જ્યારે શરૂઆત કરી ને ત્યારે વી વર થિંકિંગ કે હી ઇઝ ફ્રેન્ડ ઓફ મનીષજી તો હી વુડ બી ધ સેમ લાઈક હિમ अंकित भाई actually to be honest રોહિતભાઈ is more genuine थैंक यू અને મનીષજી એટલે રોહિતજી જ્યારે શરૂઆતમાં લાઈક સેમ લાઈક એમ નેવર આસ્ક ફોર બેટિંગ બોલિંગ ઇનિશિયલી જ્યારે બી આવે ના આવે તો પણ હી ઇઝ ઓલવેઝ રેગ્યુલર અને જ્યારે એમને બોલિંગ મળી હોય તો બીજી નેક્સ્ટ ઇનિંગમાં તો ડેફિનેટલી આવવું એટલે ઇટ ઇઝ વન ઓફ ધ ગુડ ફેક્ટર અને જ્યારે શરૂઆત આપણે જ્યારે કોઈ બે ટીમમાં ધારો કે ઇનિશિયલી ધારો કે એકદમ નોર્મલ ખેલાડી આવ્યા હોય પીચ ઉપર ત્યારે રોહિતજીને બોલિંગ મળે અને એમાં પણ જો એમને વિકેટ મળે ધેન યુ જસ્ટ ફોરગેટ ઇટ એસેટ ફોર આપણે જીસીસી
रोहित तेरे को अभी बच्चा हुआ वो अच्छा मैं बात करा लास्ट वीक वो बेबी को लेकर आया लास्ट फर्स्ट चेकअप था ऑन ग्राउंड फी जाना बाकी है Rohit is a group of admin of another group, so it's okay. First of all, I mean, I'd like to thank you all for good cricket, good play, and like I feel lucky to be part of GCC. I started like 2 years back, but then I took a long break. So I was being kicked out of the group. Then I reached out to Sorin that why so, and then he pulled me again. But I really like to, I enjoy playing with GCC. Kalpesh bhai, first of all, is a very genuine, man. Welcome to India. Although he started like GCC में I think 2 weeks से आने 2 या 3 weeks से, but मैं पहले से आपको जानता हूँ कुछ टाइम पहले से, like not very long back. So lately मैं पहले आपको किसी फंक्शन में मिला था, and like he is very soft spoken. Last week तक मुझे नहीं पता था वो pediatrician है. And that too, like जब मैं अपने बच्चे को लेके आया था तो he asked certain question and I thought he is asking the same question जब मैं चेकअप के लिए लेके जाता हूँ तो I thought generally like maybe he is pediatrician. No, he asked the same question. तो मुझे then I asked him, then I get to know. I know कि ये doctor है, but I don't know what specialty, like specialist he is. So I mean, he's always, has a smiling face. Like whenever he meets or greets you with respect or warmth. So I like that thing very much, and the advice he gives. So he always treat with respect. And I would say like because you started now, be regular, and it's a great group to play cricket with, and like build relationships. Not just Nice piece, Rohit. Good one. 100 all the way. Yes. केतन भाई No ball. તો મારી જીસીસીમાં ન્યૂએસ્ટ મેમ્બર છું. હું જ્યારે ફર્સ્ટ વીક જ્યારે ભુવનભાઈને મેસેજ કરેલો અને મને ખબર છે કે મારી કમિટમેન્ટની બહુ પ્રોબ્લેમ છે, એટલે આઈ નો કે હું ક્યાં પણ ઓન કોલ હોઉં અને હું ડાયવર્ટ થઈ શકું છું. તો દેટ્સ વાય નામ આપવાનો બહુ ડર લાગતો હતો કે એકવાર હું આપી દઉં નામ પછી મારું કમિટમેન્ટ આવવું જ પડશે. સો બહુ લેટ નામ આપ્યું. મને ખબર છે કે આ ગ્રુપ ચાલુ છે, બટ આઈ નેવર ગેવ માય નેમ ઓનલી. અને એમને નામ આપતા પછી પણ એ મને સવારે 5 વાગે મેસેજ કર્યો કે આજે મેચ છે આવી જાઓ. તો મેં એમની પાસે મેસેજ કર્યો કે હું આવું છું, ગાડીમાં છું અને મને હું ડાયવર્ટ થઈ ગયો છું, એટલે હું ઓન કોલમાં નીકળી ગયો છું ઓબન પાછો. તો દેટ વીક આઈ ડિડન્ટ કમ, બટ સેકન્ડ ડે દેન હું આઈ મેડ શ્યોર કે હું અત્યારે આવીશ, એન્ડ દેન થર્ડ વીક ઓલ્સો આઈ કેમ. સો ધીસ ઇઝ માય જીસીસીનું ફેન્ટાસ્ટિક. અને હું તમને કહું ને યાર, માઇન્ડ બ્લોઈંગ. એનો લાઈક કમિટમેન્ટ જોવા મને 4:30-5 વાગે મને હું બેડ પરથી ઉતરી ન શકું, અને ત્યાં લોકો ઓલરેડી પીચ રિઝર્વ કરીને બેઠા છે. આઈ એમ લાઈક એક્સપિરિયન્સ બનશે તમને. અમારા ઘરના બધા બહેરાનો પણ આ જ સવાલ છે. फर्स्ट वीक પછી મેં મનીષ ને મેસેજ કરીને फोन करके पूछा कि भाई तुम लोग हो क्या है यार, सारे 4:30-5 बजे विंटर के अंदर मेरे को बेड से उठने को नहीं आ रहा, तुम वहां जाके खड़े हो. પછી પ્લેયર પછી લાઈક ભાવિકભાઈની બોલિંગ, ભાવિકભાઈની બોલિંગ, ભાવિકભાઈની કીપિંગ, પછી આપણા શૈલેષની 5 6s, Yes, તારકની બોલિંગ એ દિવસે तो मनीष ने गौरंग भाई बना था, एंड देन मनीष ने कहा इस बार यार इसका ऐसा स्कोर कभी नहीं हुआ, 190 तक स्कोर कभी नहीं गया ऐसे. मैं बोला यार सच में,
थोड़ा नहीं अरे नॉर्मली 130 तक रुक जाते हैं, 190 कभी नहीं हुआ। मैं बोला सही है, प्लेयर बहुत अच्छे हैं। So very good. And fielding, I mean, Pars bhai that day he took a catch in the sleep like Lords. પછી લાસ્ટ મેચમાં 2 કેચ હતા, પછી આશિષભાઈનો કેચ સ્ક્વેર લેગ ઉપર જતો. And then bowling का definitely Ketan bhai, and then I know Ketan bhai for such a long time. Even batting में અત્યારે and I've known him for such a long time. કેટલી વાર પણ મારી સાથે બેઠા પણ છે. But of course પછી અહીંયા પછી બધા so Ketan bhai ની batting like full energy કે મારે જવું જ છે, મારે કરવું જ છે, and whether shot લાગે નહીં લાગે that's okay. આપણે આપણું ગુરુ છે. I saw him in the sleep one and he was like पूरा focus હતું તમારે એ મેચ તમારે જે કેચ આવેલા જોયા અને કેવી ફોકસ રીતે તમે કેચ છોડ્યા જ્યારે હું જોઉં ને ત્યારે શું જબરદસ્ત દેખાય છે, આ કેવી રીતે છોડ્યો છે. આ વ્યક્તિએ 2 વીકમાં આવીને બોન્ડ કરી નાખી કે કલ્પેશ જૈન રિમૂવ્ડ. I know Kalpesh bhai since 2007 or 6? 8. મારા સમયે કલ્પેશ ભાઈ મારા સિટીમાં મળેલા first time and I mean with friends or acquaintance for a long period of time as well. So thank you. Uday. ઉદય ઓછો આવે છે ક્રિકેટમાં but commitment to cricket is very much. એના son ક્રિકેટમાં છે, daughter, and both of them, so son and daughter, both of them are playing cricket, so obviously commitment to that stage is really good. I know Uday since 15 years. After 2006 when I came here. He's my friend since then as well, and a mentor as well. I look up to him in terms of, I guess, behaviors, etc., etc. So yeah, he's been friend and family since 15 years. Cricket. થોડું વધારે ટાઈમ આવવાની જરૂર છે. તારો છોકરો તારી કરતા વધારે સારો રમી રહ્યો છે હવે. So you have to improve and you have to play with him as well. Batting is good. Bowling માં થોડું improve કરવાની જરૂર છે. Opportunity મળશે તારે. मेरे बात First of all, thank you everyone, to સરસ રીતે organize કરવા માટે, and I still remember my old days when I used to travel all the way from the city in train, okay, and Deep Papa someone used to pick me up and I used to come and play. So, I cannot forget those days. And thank you to Sovereign as well, give me. We started in the Ashfield as well. Absolutely, yeah. So thank you. And for Kunj, he's such a fabulous player, undoubtedly. He's a good batsman, bowler, fielder.
અને પણ એની જે ભૂલવાની આદત છે આઈ સ્વેર આ તો સારું છે આપણે સીઝન થી નથી રમતા નહીં તો એમ તો ભૂલીને પણ રમવા આવી રહ્યો છે ચાવી હેલ્મેટ બધું જ બટ ઓવરઓલ But overall, it's like a family for me, everyone. It's really fun playing every Sunday. It's like a reliever, and I hope everyone are feeling the same, So thank you everyone. કુંજ માટે છે ને મારે એક ચીજ બોલવી છે મારે 4 જણને નામ નાખવાનું હોય ને પછી હું કુંજને મેસેજ કરું કે કુંજ આ 4 જણનું નામ નાખ્યું છે એટલે એનો ખાલી મેસેજ આવે કે સૌરેનભાઈ હું પહોંચી જઈશ સવારે અને ડેડિકેશન યુ વોન્ટ બિલીવ 3:30 વાગ્યાનો મેસેજ મને આવી ગયો હોય કે પિચ હેઝ બીન બ્લોક્ડ બાય અસ અને આ એક વીક નહીં લગાતાર એને મિનિમમ 3, 4, 5 મહિના કર્યું જ હશે अर्ली मॉर्निंग નો રાજ છે કેટલ હા अर्ली मॉर्निंग रात ग्लेन फुटेज છે वो चाय के अंदर डाल के वो सुबह जो 4 बजे आते हैं उनको ही पता है सैडी भाई हमरा जीसीसी ની કિટ કોઈના પાસે પરમેનન્ટ હોય ને તો સેન્ડી यस फर्स्ट ऑफ ऑल थैंक यू में बात करने का અહીંયા લાઈક બેટિંગ તો પહેલાથી કરતો હતો થ્રો તો પપ્પા જ શીખવાડ્યું કરે ઇન્ડિયામાં લાસ્ટ ટાઈમ પ્લેડ ક્રિકેટ વોઝ વેન આઈ વોઝ ઇન યર 9 એના પછી લાઈક ફ્રેન્ડ છૂટા પડી ગયા સ્ટડીઝ એન્ડ એવરીથિંગ અહીંયા એને એવું હતું કે યાર કઈ નહીં તો ક્રિકેટ ચાલુ કરું બધા નવા નવા ફ્રેન્ડ્સ બનાવ્યા બહુ કીધું પણ એ હરામીઓ 11 વાગ્યા પહેલા ઉઠ્યા અને દર વીકેન્ડે ઇન્ટરનેશનલ જોબ આવે એટલે હું ચાલતું રહે બટ કમિંગ ટુ ધ મેન સેન્ડી ભાઈ ઇઝ લાઈક અ બ્રધર ટુ મી બીકોઝ લાઈક એવરીવન ઓવર હિયર ઇઝ બટ સૌથી નજીક મારા લાઈક હું જેને ઓળખું છું ગ્રુપમાંથી he lives like really close to me last time તમને નહીં ખબર હોય પણ ચાવી ભૂલી ગયો अभी तेरी चाबी की खबर आई किसी को भी पता है आपको भी बताओ अमित चानो में चाय मारी गई अमित चानो में से चाबी आई गई अमित सर गृहमंत्री આ બેચારી ગૃહમંત્રીની વાત પણ ચાવી મળ્યા પછી શું થયું ને એ હજી આપણા સિવાય કોઈને નથી ખબર તો ચાવી તો ખોવાઈ ગઈ શૈલેષજીના સંદીપ થેન્ક યુ સંદીપજી સાંજે 7 વાગે અરાઉન્ડ ચાવી લીધી ત્યાં મને શૈલેષભાઈ ડ્રોપ કર્યો ગાડી ચાલુ તો ચાલુ ન ગાડી ચાલુ કરી તો બેટરી ડેડ થઈ ગઈ હા ગાડીઓ બેટરી ડેડ થઈ ગઈ કારણ કે ઠંડીમાં પડી ને ઠંડી અમને મેં ફોન કર્યો એક તો આમની એક ટેવ 3 રિંગ થી વધારે રિંગ આવી જ નહીં કોઈ દિવસ ત્રીજી રિંગે પડી જ તો આયા અને he really helped me a lot બાકી GCCC में सैटरडे रमीए छे with Pratik bhai sometimes in black town દર વખતે આમ લઈ જાય so we have that relation उससे फोटो ले लें
2015 में मैं यहाँ पे आया फोटो ऑस्ट्रेलिया, और 2016 में मनीष जी से मुलाकात हुई जीतो इवेंट में। तब पता चला कि मेरे को जीसीसी की टीम है और यहाँ पे क्रिकेट खेलते हैं, बोले व्हाई डोंट यू कम एंड जॉइन अस। तो थैंक्स मनीष भाई फॉर इंट्रोड्यूसिंग टू जीसीसी। हम ढूंढते हैं तेरे को लाया कौन? यहाँ मारवाड़ी जितने भी महिला हो। रियली आप जीसीसी ज्वाइन करने के बाद लगा कि दिस इज द टीम want to join like a family life, so never miss like back home in India कि वहाँ पे क्रिकेट खेलते थे, जो मजाक मस्ती, क्रिकेट खेलो या ना खेलो गपशप होना चाहिए। फाफड़ा जलेबी क्रिकेट तो होता ही है, पर ओनली क्रिकेट नो बट क्रिकेट नो फॉर sorry coming back guys call Shailesh bhai, like I think 2 साल से खेल रहे हैं, 2 साल से खेल रहे हैं शैलेश भाई क्रिकेट। तो जब शुरू में आया तो लाइक बैटिंग वाज मोर स्ट्रॉन्ग एंड कैचिंग, बट जैसे खेलते गए तो पता चला कि रियली इज वन ऑफ द बेस्ट प्लेयर ऑलराउंडर। पहले बैटिंग मिले या ना मिले, बट अभी जब भी ज्यादा रन चाहिए तो इधर शैलेश भाई या आशीष भाई और हर्षित भाई, मतलब जो रितेश भाई या बिग शॉट्स मार सके, और बॉलिंग हो तो तो और स्पेशली आई थिंक शैलेश भाई का बैटिंग बॉलिंग कैचिंग वी लर्न अ लॉट फ्रॉम हिम। रनिंग और हाँ रनिंग का तो कोई चीज है, स्पेशली विद स्कोरिंग मनीष भाई छुट्टी हो गई, एडिंग एक्स्ट्रा। और सबसे बड़ी बात, इधर जीत के जाता है, बाद में दूसरी मैच में जाके खेल के आता है और वहाँ पे जीत के आता है। आई थिंक वो चीज इंप्रूव करना है उनको, और शेयर नहीं करता है, अवार्ड लेता है। 5 ओवर पहले पिछली बॉल पे क्या हुआ था वो बोलेगा पहले बॉल से कौन गिरा देगा। लाइक लास्ट टाइम 5 छक्के मारे, उनकी 6 छक्के अभी मारना बहुत बाकी है, तो वी वेट फॉर दैट गुड शॉट। आई थिंक मैं वितराग के थ्रू ज्वाइन हुआ था जीसीसी। स्टार्टिंग में आई वाज लाइक इंडिया का जो मेंटालिटी है, नाम डालो नहीं आओ चलेगा, 4-5 बार नाम डाला आया नहीं, देन आशीष भाई सॉरी भाई टोल्ड मी कि यार आप नाम डाल दो, यू शुड कम। फिर एक बार ट्राई किया, लाइक सुबह उठना स्टार्टिंग में एकदम डिफिकल्ट, बट देन आई स्टार्टेड एंड नाउ यू नो लाइक Mitesh bhai, very good batsman on the leg. Leg में lefty batsman, one of the best. और punctuality थोड़ा issue है, like आते नहीं है regular. And I don't know much about Mitesh bhai की इतना interaction हुआ नहीं है. So. मोदी पास रेड कार्पेट वेलकम। गया नहीं तब खबर नहीं है। नो क्रिकेट नो लाइफ। First of all, again, GCC માટે પછી એક એવો ફેઝ આવ્યો હતો કે જ્યારે હું રમવા આવું ને ત્યારે બધા જ મને વેલકમ બેક વખતે બધા વેલકમ બેક પણ ના રાઈટ્સ હવે કમિટમેન્ટ રાખશું ને કોન્સ્ટન્ટ આવતા રહીશું. That is what I think I should be doing now.
Parasbhai, Parasbhai, commitment is very good in terms of જ્યારે એ લખાવે અને એમનું એક છે કે જ્યારે અમોલ હોય, પારસ હોય, વિક્રમ હોય તો જ એ લોકો બાકી એ લોકો એકનું નામ આવે ને એટલે પછી દડ બીજા ત્રણના નામ આવી જ જાય. આજે બાકીના મિત્રોને કેમ આજે બાકીના મિત્રો નથી આજે બાકીના ના પણ હવે તો બોલિંગ બી ઇઝ એક રેગ્યુલર બોલર ટાઈપ થઈ ગયા છે અને કન્સિડરિંગ કે થોડી બોડી વધારે છે પણ તો બી જે બેઠક મારીને કેચ લે છે એમનો પહેલા મેં આયા હતા ત્યારે મેં વિચાર્યું હતું કે શું કરી શકશે આ ભારત ટોટલી ડિફરન્ટ ફિલ્ડિંગ એટલે હેડ્સ ઓફ ટુ Parasbhai on that 100%. Yeah, thank you very much everyone. Thank you. He's the only one ball actually further just being there. Obviously, thank you GCC, Devang Bhai, Soren, Deepak, motivation, amazing, Manish Bhai, everyone, frankly, Monil. I know Monil from 2004 when I came first time. Obviously started cricket in 2008. Yes, absolutely. Monil. વધારે ઓળખાણ 50 વર્ષ પર થઈ સમજ્યા ત્યારે Okay, on Monil, committed, very good commitment on cricket. When he says, he is always there. Batting, always you can depend on him. If you tell him, please, somebody there, we'll manage that. Don't worry. Bowling, one of the good bowler, and who always teaches him, saying how to hold the ball and everything. Obviously, so I really thank him for that one. Yes. અને ફિલ્ડિંગમાં ઓબ્વિયસલી he has improved a lot. છેલ્લે હમણાં વર્ષની વાઇઝને બહુ ભગાવે છે અને ઓબ્વિયસલી મારી જગ્યાએ અત્યારે નહીં લે છે સ્લીપમાં સો આઈ ગેટ ચાન્સ ટુ ગો અરાઉન્ડ અધર સાઇડ ઓફ થિંગ્સ બટ really genuine friend and very good player. How many ક્વેશ્ચન છે મને પરમેનન્ટ ફોર્મમાં ઇન્જરી एक ही बात किया कि विशाल बैट पर हाथ रख कर बैट पे हाथ रख के चला વિશાલભાઈ ફેમસ છે વાઇડ નાખવા માટે પણ એમની બોલિંગ અત્યારના લેટલી બહુ ઇમ્પ્રુવમેન્ટ થઈ છે ઇમ્પ્રુવ થઈ છે અને એકદમ અત્યારના જે રીતે બોલિંગ કરી રહ્યા છે તો મને એવું લાગ્યું કે કદાચ આમાં બી લઈ લે એમને એવી અત્યારના વિનેશ નથી આવતો અને પછી જે એનામાં અત્યારના જે ભૂનસ દેખાય છે મને વિનેશ તો આવતો ને ભાઈ અમને લાગે છે ચિંતા અમારી એટલે તું આવતો રહે બાકી ના ઇઝ અ જેન્યુઇન ગાય પણ વેરી શોર્ટ ટેમ્પર મોડે બહુ ચાપટ ના મારતો બધાની સામે શોર્ટ ટેમ્પર દેન મી भाविन भाई थोड़ा दूर होके ओके मारे वाળ છે જો ઉભા રહે જો ડોરા
એ તો મારા ભૂલ કહેવાય. ના, seriously, વિશાલભાઈ is a nice guy અને રેગ્યુલર 9 વાગે જવાના એટલા સવારના ગમે એટલા વાગે આવે પણ 7:30 પહેલા ના જ આવે પણ 8:30 તો જાય જ. બટ એનીવેઝ તમે ટ્રાય કરો, હવે ટાઈમ પર આવો અને ટાઈમ પર રમવાની વધારે મજા આવશે. બેટિંગ બી મળશે, બોલિંગ બી મળશે. બેટિંગ બી બોલિંગમાં જે બે ઓવર જ મળી લાસ્ટ વીક, કારણ કે લેટ આવ્યા. બાકી તો આપણે 4 ઓવરનો પ્લાન હતો. આપણે ખોટા એમાં અમે હારી ગયા, 2 ઓવર લાગી એમાં અમે હારી ગયા. એટલે પ્લીઝ તમે ટાઈમ પર આવો તો અમે લોકો જીતીએ. હવે વિશાલભાઈને કંઈક બોલવા આપું, જીસીસી માટે બોલો. જેની બજાવી અને ખુલ્લી રીતે બજાવો. શું કેમ? ઓકે, હજી સુધી આપણે જેટલા રૂમમાં હતા જીસીસી ના મેમ્બર આપણે બધાના નામે સાંભળી લીધું, પણ આપણા અમુક મેમ્બર્સ આ વખતે આવી નથી શક્યા, જોઈન નથી થઈ શક્યા. એન્ડ લાઈક જીસીસી બધા આપણે ક્રિકેટમાં બધી ટાઈમ કરીએ છીએ કે બધાને બધો જ લાભ આપીએ. આ વખતે એ લોકોનું પણ આપણે કંઈક કહીશું. તો વિશાલભાઈ પ્લીઝ ઇફ યુ કેન સે સમથિંગ ફોર અમોલભાઈ. અને અમે બધાનું રેકોર્ડ લઈને ગ્રુપમાં મૂકીએ એટલે શું હા, એ તો રેકોર્ડિંગ થાય જ ચાલે છે ને. શું આઈડિયા છે First of all, thanks everyone for setting up this GCC. And not just setting up, कोई भी वस्तु में setting करो, it's very easy, I would say. But the most important thing is to maintain it, and that's where most of the efforts goes. And I think kudos to all the people who are putting their efforts, starting from initiating seriously, setting up the team, or setting up all this function. It takes a lot of effort. So I generally believe like in anything, the most important thing is to maintain it, right? Coming back to the person, it's Amol, right? With Amol, like obviously, on the personal side and the professional side, right? On the both the side, like when you want to say like certain people has a very good qualities and where you can learn from, is one other person where you can look up to it and you can obviously, like at any given point of time when you look him, you can always learn something new, right? And it's a learning that's like you can use for the rest of your life. Only commitment or his understanding or attention to the details, those are quite a good things and the qualities that it's generally it's good to have. And I think that's all from my side. So thanks a lot. Manishbhai wants to say something. Very good that we brought Amol Bhai, who is not here, but is a very important member. Another very important member, I think we should not miss him. One by one, but we want to start first with Bunny. Anyone volunteer for Bunny? Who is not? બધા એક એક શબ્દો કહો. I have everyone sorted out. Everyone sorted out. Somil, can you please come for Bunny? Somil, please. Be a sportsman. અને આજે બની તને કંઈ પણ નહીં શકે છે જ નહીં. This is Somil Dhulo Pipe છે. નામ બહુ સારી રીતે રાખ્યું છે BJSS બની, એટલે આ BJSS ને આપણે તમારે આને શું કરવું હોય તો તમે કરી શકો. Go closer to camera. એ નહીં ઉપાડે, એ આવતો એ નહીં ઉપાડશે ક્યાં. પહેલા ટેક્સ ડમી નામ છે પેલો ગેસ આપણે રેકોર્ડ થાય છે એને આપણે મોકલી આપશું. હું ટ્રાય કરું. અત્યારે બતાવવા માટે બીજેએસએસ ફરી બાકી ગેસ સબકો મેં
લખેલું છે ભાવિ કેપ્ટન ટાઈમ બનશે ખબર નહીં રક્ષિતા બંને તો ઉપાડ્યો નથી રક્ષિતા ઉપાડ્યો એસ ફ્રોમ રક્ષિતા પણ બંને નથી ઉપાડ્યો પપ્પા બોલે બધા બની વાસણ પછી કર છોકરો બીજા કોઈ ફોન બાપુ નયો મારી ત્યાં ના જાય ભાભી બધા બનીને મિસ કરે છે પ્લીઝ બનીને લાવો ને વિડિયો કોલ કરવામાં આવ્યો છે કેમ કે સોમેશ તારા માટે કંઈક બોલવા માંગે છે બધા માટે બોલાવ્યું છે અને સોમેશે એક રૂમ में चले बनी हेलो સાંભળ સૌથી પહેલા આપણે ઈચ્છા નહીં ઉડાવ બની એક કામ કરતું કઈ કોઈ પહેલા પછી હું બોલું બધા જીવા એવું કે ચકોડા સાચો કઈ કોના બોલો સ્પીકર ખોલે કાલે બોલીશ અરે બાબા બોલો પ્લીઝ જો બધા લાઈન છે કમો બની ઓકે પણ તું લાઈવ રહે ઓકે लाइव रिकॉर्डेड ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ હવે સાહેબ બોલો વચ્ચે બોલ નહીં વચ્ચે બોલ એ પેલો શરૂઆતમાં આપતો કે હેડફોન વાપરીને ચાલુ એક રૂમ ભરાઈ દો પ્લીઝ इट्स योर ओन रिस्क ના બની ચાલ હવે આજુબાજુ બધા છે એટલે મારે સારું બોલવું પડશે ઓન બિહાફ ઓફ બની થેન્ક યુ વેરી મચ કે તું આજે સોરી બની ઓનેસ્ટલી સ્પીકિંગ બધા મને મિસ કરે આવે તું હોત તો થોડી સ્ટેજિંગ કરવાની વધારે મજા આવે પણ ડઝન્ટ મેટર તારું નામ આવે એટલે સ્ટેજિંગ મનમાં આવે બધા એવું ફીલ કરે બધા મનમાં એક તો વખતે આવે છે ઓકે બની સાંભળ આવતીકાલે કેપ્ટન તું છું બેટિંગમાં તારે જવાનું છે અને ફર્સ્ટ ઓવર બરાબર આ તો ખાલી મજાક કરતા હતા બરાબર અને સાંભળ હવે જનરલી હવે શું કહેવાય કે તારું કમિટમેન્ટ જોરદાર હોય છે વળી આમ આપ સામું જો બનીનું કમિટમેન્ટ જોરદાર હોય છે એ કમિટમેન્ટ જ આવ્યું બની ઓનેસ્ટલી સ્પીકિંગ બધા મને યાદ કરતા ના તો થેન્ક યુ વેરી મચ કે નિયામભાઈ સોરી બધા મને યાદ કરાવો કે પ્લીઝ બનીને ફોન લગાવો અને સે હાય કે બધા તને મિસ કરે છે બની બરફ બની બરફમાં ટોપી પહેરા ઠંડી લાગે બની ઓલ ગુડ બની નાઈસ શોટ બની ગયો મારે સ્પીકર કરે ગૌરવભાઈ કેના જોઈએ તમે ધર્મેશભાઈ માટે કંઈક પ્લીઝ બોલી શકો મરાઠીમાં હા મરાઠીમાં તમે બોલે ગાડી I think, yeah, Dharmesh ne pan, I think he has a passion for cricket. He's a good batsman, good bowler, very enthusiastic as well. Probably he has personal commitments and they are in sector regularly. But when he comes, he's very much involved into the game. You know, he's a team player. So we hope that he comes regularly and plays with us more. So yeah, let's hope we see him sometime soon. Thanks. કોણ જીગરભાઈ માટે આપણા બીજા સવારના ખેલાડી જીગરભાઈ હતા જેમને મને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યો કે આઈ થિંક સો 2019 પહેલો મહિનો
સિરિયસલી બહુ ફિલ્ડિંગ કરી, કંટાળી ગયો ફિલ્ડિંગ કરી. પછી સોરી ભાઈ વાત થઈ એટલે એમને પણ ડિસ્કો નાખે તો one of the best people I know over here, one of the best people I know over here, because I have been living near him for past 2.5 years. So ગમે તે હોય ગમે ત્યારે કામ હોય ફોન કરો એ આવી જાય અને અમારી બહુ બધી મેમરીઝ. થેન્ક યુ. ભાવિક ભાઈ પ્લીઝ કૌશલ માટે મને ખબર નથી કૌશલ્ય કેવી રીતે વધારે ભાવિક સારી રીતના ભાવિકને રિક્વેસ્ટ કરીશ કે અહીંયા આપણે કઈ શબ્દ સપોર્ટ આપે. ના કૌશલ આપણે કઈ બહુ કહેવાયું છે નહીં, કારણ કે તપસ્વી માણસ જ છે. અર્પિત જેવો ના કહેવાય, અર્પિત થી થોડું નીચું હોય. અર્પિત અહીંયા છે. તારી વાત કરતા હતા અમે તારું પ્રીમિયર જોવાના છીએ અમે. डांस करे दिए आ कदम कदम पे और क्या बोले फंक्शन में गए ये दूसरे को बोलतो अरे भाई એને કેવું ચાલી લો લેવાના નેક્સ્ટ બીજા આ તો આપણે જ લોન બોલાઈ દે મનીષ કારણ કે પછી કોસોનું બોલી તો છે ને એટલે મનીષ હું મનીષ તો ખરાબ બોલું તારે જેનું બોલવું All right, Piyush bhai, I think the most, the cool temperament, or just like any other person, very dedicated. He was not very regular for a few times, but his last inning at Hazel Street was a really game-changing or impression-changing for us. He really played well. The good thing about Piyush bhai is he's also very he never asked for batting, bowling, captain. So captainship with Piyush in his team is very simple. He can push him down the line, or we don't need to give him anything. But very genuine person, and I don't remember anyone has ever talked to him with a harder voice or said anything. Very good fielder. Last match, Bhavin bhai ke bowling mein very good catches he took. Dropped Salesh. drop ले गया था Salesh ke dropped the very ball. But it was amazing. It's amazing to have Piyush bhai in the group because we need some cool people. We need some aggressive people. Bad was it bad? नहीं अभी तो भी have to give examples of everything. So good. Thanks Piyush bhai, wherever you are. भाई अबे मनीष भाई पीयूष भाई इधर भी नहीं है मोनिल तो प्रत्युष come on तभी तो नहीं बोल रहा लेबर वर्क बाकी है अपना Pratyush, he's one of the finest batsmen, in our club, and he's been missing for a couple of weeks now. I don't know, maybe a couple of months. But nevertheless, he's a good bowler, batsman, fielder, everything, and what more to say about him? But he's been going through a lot of injuries as well, lately. But yeah, we miss him and hope to see him back very soon.
તારક for Tarak D. તારક નામ જ કાફી છે. એક હલવો એક સારો. પરફેક્ટ બોલર, પરફેક્ટ બેટ્સમેન. થોડું ફિલ્ડિંગમાં આમ તેમ થઈ જાય, અધરવાઇઝ ઇઝ અ વેરી ગુડ પ્લેયર, વેરી ગુડ એઝ અ મેમ્બર, ટીમ મેમ્બર. ઓલવેઝ ક્યારેય એને નામ એવું ના કે મારે બેટિંગ નથી આવી કે બોલિંગ નથી આવી. ઓલવેઝ કુલ ગાય. એટલે ગુડ હે. બાકી તો નામ જ કાફી છે. થેન્ક યુ. તારક બાય ધ વે, તારક is another member જેમના પાસે આપણી એક કીટ ભરી જ હોય always a volunteer for a kit is Sandeep bhai, not Sandeep bhai, ક્યારે નથી લઈ જતા Sandy અને તારક દેસાઈ. અમિતભાઈ પ્લીઝ, મારે તો કોઈ કહેવાનું મને આ માટે બોલો. આવો. One of the best spinner, one of the best batsmen. Fielder. Fielder. Amazing catches. Keeper. આજે અમિતભાઈ તમે દિલ ખોલીને બોલી શકો છો, કોઈ એડિટિંગ નહીં થાય, બધું ભાડિયાને પહોંચશે. વૈશલ. Wow. Closer to. વૈશલ like he's very hardworking boy. Of course, બધા સ્ટુડન્ટ્સ અહીંયા આગળ એમની પોતાની સ્ટ્રગલ હોય છે, પણ being like a mama, I'm here since day one. પણ ક્યારેય he never tried to કે મામાનો નામે આપણે પોતાવી લઈએ કે કરી લઈએ કે કામ. He always tried to find his way on his own. And he's hardworking. Any sort of like lucky he got his residency just few months back. Aji, of course, he's a good, honest guy. He's doing his best. Salah Sujan. Salah Sujan. નેપાળીની સંગત છોડી એવું કઈ નેપાળીની સંગત. maybe અત્યારે પહેલા હતી કે હવે તો I don't think so. કોઈ તમને નહીં ખબર તો good luck for him. પારસભાઈ, તમારો જોડીદાર જેનું વેરહાઉસ વેસ્ટર્ન સબમાં જેનું વેરહાઉસ તમારા પાસે છે, વિક્રમ. Distributor. Oh, Vikram the distributor. એ સીએ છે, કમિશન એજન્ટ. Yes, anytime કઈ પણ સ્ટોક જોતો હોય વિક્રમ પાસે, મારી પાસે મળશે. 10% એક્સ્ટ્રા લાગશે પણ મળશે. ના, પૈસા વિક્રમ ના. ના 10 ની વાત નહીં, કઈ તો 15%. ઓ આશીર્વાદ પાર્ટનર છે. Okay, Vikram. Obviously same as my body, थोड़ी height ઓછી છે. But running wise I know is amazing, any energy, spirit. અને as Mitesh bhai said, he is absolutely correct કે even મારું નામ હશે તેનું નામ નહીં આવે, અમોલનું નામ હશે તો વિક્રમનું નામ આવશે. અને કારણ કે every time વિક્રમને અમોલ જ ઉઠાડે ફોન કરીને કે આવો, અને then he starts, basically he comes out of the bed at that time. But really by heart, genuine person, frankly speaking, respects દેવાંગભાઈ a lot. જ્યારે પણ વાત થાય તો દેવાંગભાઈની બોલિંગની તારીફ કરતો હોય કે એકવાર રમવી છે, એકવાર મારવું છે, ચાન્સ જ નથી મળતો. એની ટાઈમ છોકરા અને ચેતન મહેમાનનો બોલે. Nah, definitely Vikram, very good player. You can again say depend on him. Good bowling, fielding, running. throw is very nice. Throw is very good. અને શૈલેષ ભાઈ ને કે સંદીપ ભાઈ ને કોઈ કોમ્પિટિશન આપે કદાચ ઈ એક આપી શકે એમ રનિંગમાં.
સિક્સ पे है ना तो પણ સિક્સ બાઉન્ડ્રી પર રખાય આ બે ભાઈઓ છે આ લોકોનો કોન્ટ્રાક્ટ લીધેલો છે ને અમેઝિંગ યસ ના પણ હું નહીં કહી શકું કારણ કે બેમાંથી એક મારા રનર હોય છે એટલે તો તમે ત્યાં વધારે સોમેલ રાખો પારસ માટે મારી પાસે એક જ શબ્દ કહેવાય હમણાં 12મી ઓવર ચાલતી મને કે ઇન્ડિયા કેટલું ધીમું રમે 16 મતલબ મજાક કરે 16મી ઓવર મને કેટલું ધીમું રમે 40 ઓવર પછી મેં કીધું તારે ટેસ્ટ છે T20 નથી અને એવું T20 કે આજનો T20 ના હિસાબે બોલે આ લોકો સ્લો છે પછી હું કહું તો મારી મારે હવે એક લાસ્ટ મેમ્બર છે જે બહુ બધા વિચારતા છે કે આ ભાઈ આવતા નથી પર કેમ હજી સુધી ગ્રુપમાં છે રુચિર છે એનું નામ રુચિર એક ટાઈમમાં બહુ રેગ્યુલર હતો અને જેવી રીતે કુંજ હતો એવી રીતે એ પણ હતો કે સવારના પહોંચી જ જતો હતો ઓલવેઝ અને વેરી એન્થુસિયાસ્ટિક પર્સન એને સમહાઉ પર્થ મૂવ થવાનું આવ્યું ત્યાંથી જ આવ્યો તો અહીંયા આપણા સાથે રમ્યો અમોલભાઈના થ્રુ આપણા ગ્રુપમાં આવ્યો જેન્યુઅન પર્સન ફેન્ટાસ્ટિક બેટ્સમેન એક્સેલન્ટ લેફ્ટી બેટ્સમેન ઇફ આઈ રિમેમ્બર પછી એમને પર્થ મૂવ થવાનું આવ્યું તો એમની એક જ રિક્વેસ્ટ હતી કે મને આ ગ્રુપમાંથી નિકાલતા નહીં પ્લીઝ એમની એ રિક્વેસ્ટને આપણે હજી સુધી જાળવી છે અને જાળવશું એમને આ ગ્રુપમાંથી નિકાલશું નહીં એ હજી પણ મને ઘણીવાર મેસેजेस આપણા જીસીસી માં જોઈએ તો મને મેસેજ પર્સનલી પણ કરતા હોય છે હમણાં લેખી નથી કર્યો પણ પહેલા તો બહુ ફ્રીક્વન્ટલી કરતા હતા કે શું સ્કોર થયો છે બહુ ટક્કરની મેચ થઈ એટલે એ હજી પણ આપણા સાથે છે અને રહેશે ઓલવેઝ થેન્ક યુ Keep on, keep on, keep on,